આજે તરગરા મુકામ ખાતે સમસ્ત બોટાદ જિલ્લાનો કોળી સમાજનો આ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં અમારા સૌ કોળી સમાજના પૂર્વ ધારાસભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સૌ કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને 1000 કરતાં વધારે વિદ્યાર્થીઓનું આજે સન્માન કરવામાં આવ્યું છે। સાથોસાથ જે શહીદ વીરો, જે બોટાદ જિલ્લાના જે શહીદ થયા છે કોળી સમાજના અને અન્ય સમાજના, એનું પણ સન્માન કરવામાં આવ્યું છે। આ તકે હું સૌ આયોજન ટીમને અને ખાસ કરીને માનધાતા ગ્રુપ છે, કોળી સેના છે, કોળી સમસ્ત સમાજ સેના છે, મયુરભાઈ જમોડની ટીમ અને આ ગામ તરગરા ગામની જે ટીમને અભિનંદન પાઠવું છું। અને સાથોસાથ ધારાસભ્ય તરીકે બોટાદની અંદર એક પ્રથમ વખત એક નિયમ અમે ટૂંક સમયમાં રાખવા જઈ રહ્યા છીએ કે હવે બોટાદ જિલ્લાની અંદર કોળી સમાજને દીકરા દીકરીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે અને આઈએએસ બને, આઈપીએસ બને, એના માટે એક પણ સંકુલ બોટાદમાં નથી। એટલે આજે મેં મારો વિચાર રજૂ કર્યો છે અને નજીકના સમયની અંદર કોળી સમાજની દીકરીઓ દીકરાઓ જીપીએસસી, યુપીએસસી જે એને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે એવું શૈક્ષણિક ભવન કોળી સમાજનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને એનો પ્રથમ દાતા આજે મારા સ્વર્ગસ્થ માતાશ્રી ગૌરીબેન અને નારાયણભાઈ, મારા પિતાશ્રીનું જે મને કીધું હતું એનું આજે જાહેરાત કરું છું। અને નજીકના સમયમાં મારા સમાજની દીકરા દીકરીઓ આઈએએસ બને, આઈપીએસ બને, કલેક્ટર બને, એના માટે નજીકના સમયમાં જ એક શૈક્ષણિક ભવન બોટાદમાં બનશે કોળી સમાજનું।